લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દેશ અને ગુજરાતમાં સાયબર ક્રાઇમના કેસો સતત વધી રહ્યા છે. જે અંગે એએસપી સંજય કેસવાલાએ મીડિયાના માધ્યમથી મહત્વની માહિતી આપી છે. તેમણે સાયબર ક્રાઇમ સંશોધન સેલની ભૂમિકા અને નાગરિકો માટે જરૂરી પગલાં અંગે માર્ગદર્શન આપ્યું હતું. એએસપી સંજય કેસવાલે જણાવ્યું કે ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે. તેમણે કહ્યું કે સાયબર ક્રાઇમના વધતા કિસ્સાઓ સામે જાગૃતિ જરૂરી છે. એસપી સંજય કેસવાલે જણાવ્યું તેમણે નાગરિકોને અનામી લિંક્સ પર ક્લિક ન કરવા, વ્યક્તિગત માહિતી શેર ન કરવાની સલાહ આપી છે. સાયબર ક્રાઇમ ડિટેક્શન સેલ દ્વારા આવી ઘટનાઓ સામે પગલાં લેવામાં આવે છે અને નાગરિકોને સુરક્ષિત રહેવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે. એએસપી સંજય કેસવાલે જણાવ્યું કે નાગરિકો કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક સેલનો સંપર્ક કરે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો નોંધાયો છે. સાયબર ક્રાઇમ ડિટેક્શન સેલ દ્વારા લોકોને જાગૃત કરવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. એસપી સંજય કેસવાલે અંતે જણાવ્યું કે ઇન્ટરનેટનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો અને સાવચેત રહો. लक्ष्य न्यूज़, संजय नायक. जैसे कि आप सब जानते हैं कि साइबर क्राइम मतलब ऐसा क्राइम जो मोबाइल के माध्यम से, कंप्यूटर के माध्यम से या तो किसी भी डिवाइस विच इज़ कनेक्टेड थ्रू इंटरनेट उससे होता है, तो उसको हम मोटा मोटा साइबर क्राइम की डेफिनेशन में मानते हैं. अब आप सबको जैसे कि पता है कि लेटेस्ट जो इंटरनेट यूजर्स का इंडिया का डेटा है, तो उसमें वी हैव सरपास्ड 100 करोड़ इंटरनेट यूजर्स. मतलब टोटल जो इंडिया में है वो 100 करोड़ से ज़्यादा इंटरनेट यूजर्स अभी है. तो आपको जैसे मतलब दिस डेटा शोज कि मतलब हर एक जो इंडियन है वो मोटा मोटा तौर पे इंटरनेट से कनेक्टेड है. तो ये जो इंटरनेट से हम जुड़ते हैं तो वो हमारी वल्नरेबिलिटी भी बढ़ाता है, थोड़ा रिस्क भी रहता है. तो उसमें कई कई टाइप के साइबर क्राइम्स, जैसे किसी का बैंक अकाउंट से कुछ चला गया, पैसे है वो विड्रॉ हो गए, ट्रांसफ़र हो गए कहीं पे, किसी को किसी का फेसबुक इंस्टाग्राम जो अकाउंट है वो हैक हो गया. अभी हम सुनते हैं कि डिजिटल अरेस्ट लोग होते हैं. तो इस टाइप के जो साइबर क्राइम्स है वो करंटली चलते हैं. और हमारा जो साइबर सेंटर ऑफ एक्सीलेंस है अंडर द सुपरविजन ऑफ डीजी सर, वो उस पर काफ़ी अच्छा अभी काम कर रहा है.